નમસ્તે દર્શકો, હું છું ડૉક્ટર સ્નેહા. આજે આપણે ચર્ચા કરીશું પંચકર્મના એક મુખ્ય કર્મ વમન કર્મ ઉપર. હવે સૌપ્રથમ તમને પ્રશ્ન એ થયો હશે કે વમન કર્મ છે શું? તો વમન કર્મ એ એક ઉલટી કરાવવાની પ્રોસેસ છે કે જેમાં શરીરમાં જમા થયેલો ખરાબ કફ ઉલટી દ્વારા બહાર કાઢવામાં આવે છે. આ ઉપરાંત જેને પિત્તની સમસ્યાઓ રહેતી હોય, ખાટા તીખા ઓડકાર આવ્યા કરતા હોય, આ ઉપરાંત ત્વચાના વિકારો હોય, શ્વસન નલિકાને લગતા રોગો હોય, શ્વાસની તકલીફ હોય, માથું સતત દુખ્યા કરતું હોય, એ ઉપરાંત ડાયાબિટીસવાળું પેશન્ટ છે અને અન્ય બીજા ઘણા રોગો તેમજ મેદની ગાંઠો જેને થતી હોય તે પણ વમન કર્મ કરાવી શકે છે. આ વાત કરીએ આપણે રોગી વ્યક્તિ માટે, પણ સ્વસ્થ વ્યક્તિ કરાવી શકે કે નહીં એ પ્રશ્ન પણ આપને થયો હશે. તો એનો ઉત્તર છે હા, સ્વસ્થ વ્યક્તિ પણ વમન કર્મ કરાવી શકે છે. તેના માટે આયુર્વેદમાં બહુ સારું એવું વર્ણન છે અને કહેવામાં આવ્યું છે કે વાસંતિક વમન, એટલે કે હવે વસંત ઋતુ જે શરૂ થઈ છે ત્યારે સ્વસ્થ વ્યક્તિ જે કુદરતી રીતે શરીરમાં કફ જમા થાય છે એને દૂર કરવા માટે તેમજ એક અત્યારની ડેફિનેશન પ્રમાણે જોઈએ તો ડિટોક્સિફિકેશન કરાવવા માટે વમન કર્મ કરાવી શકે છે. હવે ચર્ચા કરીએ કે વમન કર્મ કોણ ન કરાવી શકે, તો એમાં 7 વર્ષથી નાનું બાળક અને 70 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ વમન કરાવી શકતી નથી. એ ઉપરાંત ગર્ભિણી, હૃદયરોગનું પેશન્ટ, હાઇપરટેન્શનનો પેશન્ટ અને જેને મુખમાંથી અને નાકમાંથી લોહી નીકળતું હોય તેવી વ્યક્તિઓ વમન કરાવવા માટે સક્ષમ નથી. હવે ચર્ચા કરીએ કે વમન કર્મની પહેલાં અને વમન કર્મની પછી શું શું કરવાનું હોય છે. તો તેમાં સૌ પ્રથમ દર્દીને 3 દિવસ માટે, 5 દિવસ માટે અથવા તો 7 દિવસ માટે વધતી માત્રામાં ગાયનું ઘી અથવા તો ઔષધિયુક્ત ઘીનું પાન કરાવવાનું હોય. ત્યારબાદ અમુક લક્ષણોને ધ્યાનમાં રાખી કફ વધે તેવો આહાર લેવામાં આવે છે અને ત્યારબાદ આખા શરીરે માલિશ અને શેક થાય છે અને એના બીજા દિવસે ઉલટી થાય એવી દવા આપવામાં આવે છે. વ્યવસ્થિત રીતે ઉલટી થઈ ગયા બાદ દર્દીને 7 દિવસ માટેની પરેજી આપવામાં આવે છે કે જેને બહુ વ્યવસ્થિત રીતે ફોલો કરવી પડે છે. આ થઈ પ્રાથમિક ચર્ચા. જો તમારે વધુ માહિતી જોતી હોય તો તમે નીચે દર્શાવેલા નંબર ઉપર મારો સંપર્ક કરી શકો છો અને આશા રાખું છું કે આ માહિતીથી તમને જાણકારી મળી હોય અને વધુને વધુ જાણકારી મળે તેવા વિડીયો વધુને વધુ બનાવતી રહો તેવો તમારો સાથ સહકાર માટે જય ધન્વંતરી.